ફેમિલી ફરી એક નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. બધાને જય માતાજી હર મહાદેવ. તો હાલ આપણે અત્યારે આવી ગયા છીએ સ્વામિનારાયણ મંદિર છે અને અહીંયા આપણે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. તો તમને બધું બતાવીશ, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો હાલ અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા જે સપ્તાહ બેસવાની છે. પાછળ તમે જોઈ શકો છો અહીંયા ડોમ ને બધું છે. તો હમણાં તમને બધું બતાવું, ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. જો અહીંયા પણ ઘણું બધું જોવાનું છે. અંદર ગુફા છે, પર્વત છે, એ પણ હમણાં તમને બતાવું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. જો અહીંયા કથા સ્થળ છે, અહીંયા સપ્તાહ બેસવાનું છે નિત્ય સ્વરૂપ દાસજી બાપુ. તો મિત્રો અહીંયા કથાની તારીખ છે 8 તારીખથી 16 તારીખ સુધીનો કાર્યક્રમ છે. અહીંયા જો અહીંયા ઝૂંપડી ને બધું છે, હિમાલય પર્વત, પછી ફુવારા ને બધું અહીંયા બને છે. જોવાલાયક બધું બને છે અને કમ્પ્લીટ બની જાય ત્યારે પણ એક વ્લોગ આપણે બનાવશું. વોર હાઉસ પણ બને છે, એનો પણ આપણે વ્લોગ મૂકશું. જો અહીંયા આવી રીતના છે, જો અહીંયા ફુવારા ને બધું બનવાનું છે. તો આપણે અત્યારે આવી ગયા છીએ અહીંયા ટેન્ક છે ઘણા બધા, તમને બતાવી દઉં. જો અહીંયા આવી રીતના છે, આપણે એક ટેન્ક અંદર જોવા જઈએ કઈ રીતનું છે તો તમને બતાડું અંદર.
જો આવી રીતનું છે. જો અમારા આ ભાઈ અહીંયા આરામ કરી ગયા છે ઘડીક. અંદર આવી રીતના બોર્ડ પણ છે, આવી રીતના બારી છે જાળીવાળી, એટલે કે મચ્છર ન ગળે આની અંદર. બહારથી આવેલ ભાવિ ભક્તો માટે તંબુ બનાવવામાં આવેલ છે. તો અમે અત્યારે જઈએ છીએ. જો અમારા કિશનભાઈ છે, જો અહીંથી તમને બધું બતાવી દઉં. ઘણા બધા ટેન્કર છે અહીંયા. અહીંથી તો તમે આમ જોવો તો ઘણા બધા ટેન્કર છે આગળ. 2000 ઉપર છે ટેન્કર અહીંયા રહેવા માટેના. તો આજનો વ્લોગ આપણે આઈને એન્ડ કરીએ છીએ. તમે બધું જોઈ જ લીધું છે. તો હવે આપણે ફરી નવા વ્લોગમાં મળીશું. બાય બાય, હર મહાદેવ.